નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યભરમાં વિજેતા થયેલા સાંસદોનો તેમના વિસ્તારમાં સ્વાગત સમારોહ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરામાં જંગી બહુમતીથી વિજેતા થયેલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો સત્કાર સમારોહ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા યોજવામાં આવ્યો। વડોદરાના વિજેતા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સત્કાર સમારોહનો કાર્યક્રમ યોજાયો। વડોદરા બીજેપી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, યોગેશ પટેલ, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ડોક્ટર હેમાંગ જોશીના આ સન્માન સમારોહમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કર્યું। મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ તેમણે સૌને સંબોધન કરતા કહ્યું કે આ કોઈ વ્યક્તિનો વિજય નથી, ઉમેદવારની જીત પાછળ સંગઠન અને કાર્યકર્તાઓની મહેનત છે। તેમના વગર આ જીત શક્ય જ નથી અને સાથે જ તેમણે પણ આ કાર્યકર્તાઓ દ્વારા જે મહેનત કરવામાં આવી છે તેને બિરદાવી હતી। રાવપુરા વિધાનસભામાં સારી કામગીરી કરનાર વોર્ડના હોદ્દેદારો અને કાર્યકરોને સન્માનિત કરવામાં આવ્યા। પ્રથમ ક્રમાંકે વોર્ડ નંબર 16માં સૌથી વધુ બહુમતી મળતા 1 લાખ રૂપિયાનું પારિતોષિક આપવામાં આવ્યું। ત્યારબાદ બીજા ક્રમાંકે વોર્ડ 2ની ટીમને 75,000નું પારિતોષિક આપવામાં આવ્યું, તેમજ ત્રીજા ક્રમાંકે વોર્ડ 1ને 50,000નું પારિતોષિક આપવામાં આવ્યું। આ ઉપરાંત સારી કામગીરી કરનાર દરેક વોર્ડને પ્રોત્સાહક પારિતોષિક અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા। એને કદાચ શબ્દોમાં આપણે લખી શકતા। આપણા વડોદરાના પ્રથમ નાગરિક તહેવારનો જે વડીલ મોભી વ્યક્તિ હોય છે ને, પરિણામ આપણે આજે સૌ સાથે મળીને ઉજવી કે ફાધર જે પરિવારનું વાત્સલ્યનું સરનામું હોય છે, એટલે કે કોઈ ગણતરીનો દિવસ નથી, પરંતુ અભિનંદન એ જીલ્યો અને એને પ્રત્યુત્તર આપ્યું ત્યારે આખા ગુજરાતમાં 3જા નંબરે અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને સંગઠનની આખી ટીમ, તેમના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના મેં કોઈ રેલી કરી હોય, મેં કોઈ કાર્ય ચૂંટણી લક્ષી કર્યું હોય તો એ રાવપુરા વિધાનસભાની અંદર કર્યું છે। કોર્પોરેશનની અંદર નંદાતાઈને બધાને ખબર છે, એમના વોર્ડની અંદર મને જવાબદારી આપવામાં હતી સભાની। માનનીય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા આજે આમંત્રિત કાર્યક્રમની અંદર કે જે નવનિયુક્ત સાંસદના સન્માન કરતા પણ વધારે હું કહીશ કે આપણા દેવ દુર્લભ કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ છે। એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ આદરણીય ડોક્ટર વિજયભાઈ શાહ, જે પ્રકારે તમને કામ કર્યું છે, આમ જોવા જઈએ તો હેમાંગભાઈ પણ રાવપુરા વિસ્તારમાં જ રહે છે અને સતત અલગ અલગ જવાબદારીઓમાંથી તેઓ આ મોટી જવાબદારીમાં આવ્યા છે। ત્યારે એ દિવસે મેં આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રીના હાજરીમાં એવું કહ્યું હતું કે વડોદરાની તમામ વિધાનસભાઓ રાવપુરા વિધાનસભામાં જોડાય છે। એવા આપણા વડોદરાના લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીને આપ સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અકોટાના અમારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ પણ અહીંયા ઉપસ્થિત છે। વડોદરાએ હંમેશા ગુજરાતને જુદા જ પ્રકારનું નેતૃત્વ પૂર્ણ કર્યું છે અને આ વખતે પણ લોકસભાની સાંસદની ચૂંટણી એ જુદા જ પ્રકારની ચૂંટણી બની, કારણ કે સૌથી યુવાન વયના ઉમેદવાર એટલે માત્ર 33 વર્ષે જેમને સાંસદ તરીકેની વડોદરા લોકસભાની ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકેની તક મળી। પ્રથમ તો સમગ્ર ગુજરાતમાં આમ પ્રથમ ક્રમાંકે કહેવાય, કારણ કે માન્ય પાટીલ સાહેબ 4થી વખતના સાંસદ છે। માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ 1995થી રહ્યા છે, લોકોની સાથે રહ્યા છે અને એટલે જ જ્યારે ઇલેક્શનના સમયે આપણે જઈએ છીએ ને ત્યારે પણ લોકોનો સાથ સહકાર આપણને એવો જ મળતો આવ્યો છે। આજે વડોદરા લોકસભાની ચૂંટણીના અંતર્ગત જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારો જ્વલંત વિજય થયો છે, આ વિજય ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓની અથાગ મહેનત તથા મતદાતાઓના આશીર્વાદના ભાગરૂપે થયો હોય। આજે તમામ કાર્યકર્તાઓના સન્માન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું, જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણ શુક્લજી, વડોદરા મહાનગરના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર વિજયભાઈ શાહજી,
તમામ ઉપસ્થિત આગેવાનો, વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, તમામ ઉપસ્થિત આગેવાનો દ્વારા વિવિધ વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા પણ જે પ્રકારે ચૂંટણીમાં સારામાં સારી કામગીરી કરવામાં આવી એમને પુરસ્કૃત કરવામાં આવ્યા અને તમામ કાર્યકર્તાઓનો આભાર માનવામાં આવ્યો. આખા ગુજરાતમાં લીડના દૃષ્ટિએ 3જા નંબરે, આખા દેશમાં 7મા નંબરે એવા વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈને જીતાડવા માટે વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી અને તેના કારણે જ 5,82,000થી પણ વધારે લીડથી હેમાંગભાઈ જીત્યા છે. ત્યારે સૌપ્રથમ તો વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓનો ખૂબ આભાર માનું છું. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આજે હેમાંગભાઈના સન્માન કરવાનું અને સાથે સાથે રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓનો સન્માનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વોર્ડ નંબર 1, 2, 3, 7, 13, 14, 15, 16 એ તમામ વોર્ડના સંગઠનના અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ અત્રે ઉપસ્થિત હતા અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે વડોદરાની આખી નેતાગીરી અત્રે ઉપસ્થિત હતી. આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ આભાર માનું છું અને તમામ નાગરિકોનો, તમામ મતદારોનો પણ આભાર માનું છું કે જે પ્રકારે ધોકધમતા તાપમાં ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈને આપણે જંગી બહુમતી જીતાડ્યા તે બદલ હું સૌનો ખૂબ આભાર માનું છું.